થઈ ગયું. હરિહર હરિહર બરાબર છે ને? હરિહર હરિહર તારે આવે છે હરિહર? આજે આપણે 18મો શ્લોક લેવાનો છે. જનક રાજાને જે અનુભૂતિ થતી જાય છે એમ ઉત્તરોત્તર એમની અનુભૂતિમાં વધતું જાય છે. હવે અહીં 18મા શ્લોકમાં એમ કહે છે કે મને બંધન નથી કે મોક્ષ નથી, ભ્રાંતિ નિરાશ્રય આધાર વિનાની હતી તે શાંત થઈ ગઈ છે. અહો, કેટલું બધું આશ્ચર્ય છે કે મારામાં પ્રતીત થતું વિશ્વ વાસ્તવમાં રહેલું જ નથી. પહેલા એમને મોક્ષની વાત કરી છે. બંધન પણ નથી, મોક્ષ પણ નથી એમ વાત કરે છે. બંધન અને મોક્ષ કોને કહે? જ્યાં સુધી આપણી અજ્ઞાન દશા છે ને અજ્ઞાન દશામાં આપણે મોક્ષ શબ્દ વાપરીએ છીએ અને બંધન શબ્દ પણ વાપરીએ છીએ. સામાન્ય રીતે અજ્ઞાન દશાની અંદર બંધન એટલે એવું પણ જાણીએ છીએ કે આ શરીરથી આ જન્મ લીધો, હવે પછી પાછું આ શરીર છૂટી જશે, વળી પાછું બીજા શરીરમાં પ્રવેશ કરવો પડશે, વળી પાછા સુખ ને દુઃખ બીજા શરીરમાં ભોગવવા પડશે. આ જે ચક્રાઓ છે, આ જે ઘટમાળ છે, જન્મ મરણ, અને કોઈ વખત એવું પણ બને કે આ મનુષ્યનું શરીર મળ્યું ત્યાર પછી બીજું પશુનું શરીર મળશે, કોઈ બીજું શરીર મળશે, વળી પાછા ક્યારેક મનુષ્યનું શરીર મળશે. આ બધા કર્મો અનુસાર ફળ રૂપે આપણને આ શરીરો બધા મળે છે અને એ શરીરોમાંથી છૂટવા માટે ક્યારેય પણ પછી જન્મ લેવો જ ન પડે એવું હોય એને મોક્ષ કહેવાય. એમ જે એમાં ચાલુ છે એને બંધન કહી છે અને એમાંથી મુક્તિ મળી જાય એને મોક્ષ કહી છે કે મુક્તિ કહી છે. એવું સહજ રીતે સામાન્ય રીતે આપણે સમજવામાં એવું આવે છે. અહીં જનક રાજા એમ કહે છે બંધન નથી અને મોક્ષ પણ નથી એમ કહે છે. તો પછી અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે આ જન્મ ને મરણ ને આ બંધનને, તો એ શું? અને અહીં જનક રાજા કહે છે કે બંધન ને મોક્ષ જેવું કાંઈ છે જ નહીં. તો એ શું? બંધન અને મોક્ષ જ્યાં સુધી અજ્ઞાન દશામાં છીએ ત્યાં સુધી, અત્યારે જનક રાજા જે બોલી રહ્યા છે ત્યારે એની સ્થિતિ જુદી છે એટલે એ એમ કહે છે, અને અત્યારે આપણે સાંભળવાવાળા છીએ એની સ્થિતિ આપણી જુદી છે. એટલે એમની સ્થિતિમાં જ્યાં સુધી ન આવીએ ત્યાં સુધી આપણે બંધન અને મોક્ષ વિશે સમજી શકવું અઘરું છે. હવે એમની સ્થિતિમાં આપણે આવીને જોઈએ તો બંધન અને મોક્ષ જેવું કંઈ છે જ નહીં એમ એમણે કીધું. તો એમણે પહેલાં એમની સ્થિતિ કઈ છે કે પોતે બ્રહ્મ સ્વરૂપ છે, આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, અણુ એ અણુમાં છે, કોઈ જગ્યા એવી નથી કે પોતે ક્યાંય ન હોય, પોતે સચ્ચિત આનંદ સ્વરૂપ છે એવી એની સ્થિતિ છે, અખંડ છે, અનાદિ છે, જેનું જન્મ મૃત્યુ નથી એવું છે. એવી જે સ્થિતિ છે એમાં એનો ભૂતકાળ યાદ કરીને અહીં અત્યારે કહે છે કે બંધન ને મોક્ષ જેવું તો આ સ્થિતિમાં કંઈ છે જ નહીં. એવું યાદ પણ અત્યારે એ સ્થિતિમાં એમને ન આવે. પણ એમની અજ્ઞાન દશામાં જ્યારે હતા ત્યારે એને બંધન અને મોક્ષ જેવું હતું
જે લાગતું હતું, જે એમને જે સ્થિતિમાં હતા, પણ અત્યારે એ આ સ્થિતિમાં આવ્યા છે એટલે એ ભૂતકાળ સંભાળીને એમ કહે છે કે અહીં બંધનને મોક્ષ જેવું કાંઈ છે. અહીં બંધન હકીકતે હવે એમની સ્થિતિમાં એને એમ કહે કે બંધન જીવને મોક્ષ જેવું છે જ નહીં. એ વાત સત્ય છે, પણ આપણે જે અત્યારે આપણી વર્તમાન સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં પણ બંધન અને મોક્ષ જેવું છે જ નહીં. એ તો માની લીધેલું છે આપણે બંધન અને મોક્ષ. ભલે આપણે અજ્ઞાન દશામાં છીએ છતાં હકીકતે બંધન ને મોક્ષ જેવું છે જ નહીં. આપણે કોણ છીએ એ જ જાણવાનું છે, પણ આપણે માની લીધેલું છે. બંધન માની લીધેલું છે, મોક્ષ પણ માની લીધેલું છે. પેલા ઊંટની દાખલો છે કે ઊંટનો વેપારી હતો, એની પાસે 30-40 ઊંટ હતા અને રણોની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંટનો વેપાર કરે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જાય, એના ગ્રાહકોને ઊંટો આપે અને લે વેચનો ધંધો. 30-40 ઊંટ એમને રહ્યા. જ્યાં જ્યાં રાત પડે ત્યાં તંબુઓ નાખે, રાત રોકાય અને સવારમાં પાછા ચાલે રેતીના રણની અંદર. હવે એમાં આગળ જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં એના ખીલા અને દોરડા બધા પડ્યા રહ્યા અને ઊંટ લઈને આવતા રહ્યા. હવે અહીં આવ્યા ને રાત વાસો થયો એટલે એ બધું તંબુઓ તો નાખ્યા, પણ ઊંટને જો બાંધે નહીં તો રાતે રણની અંદર ક્યાંક નીકળી જાય તો પછી એને જડવા મુશ્કેલ. તો રાતે તો બાંધી રાખવા જોઈએ ઊંટને. હવે દોરડાને ખીલા ન મળે, કરવું શું? એણે એના શેઠને કીધું કે શેઠ, આપણે તો દોરડાને ખીલા તો બધું ભૂલી ગયા છીએ ગયા પડાવમાં, હવે અહીં શું કરવું? આ બધા ઊંટ તો આપણા 40-50 છે, એમાંથી રાત્રે કંઈક 2-4 ઊંટ વ્યા જાય તો શું કરવું? એને પછી શોધવા બહુ અઘરા થઈ પડે. એટલે શેઠે કીધું કે એમાં કંઈ વાંધો નહીં, તું જા અને એક ઊંટના ગળે હાથ ફેરે, દોરડું બાંધતા હોય એવી રીતનું એક્શન કર. પછી એવી રીતે દોરડેથી બાંધી લીધો, પછી ખીલોટો ખોટો ખીલો માર્યો, પછી ખીલે દોરડું બાંધી દીધું. આવી રીતે એક ઊંટની આરે એવું એક્શન કર. એટલે બધા ઊંટો ધીમે ધીમે બધા બેસી ગયા. બધા ઊંટોને એવી ભ્રાંતિ થઈ ગઈ કે આપણને ખીલે બાંધી દીધા છે. આખી રાતમાંથી એકેય ઊંટ ઊભું ન થયું. સવારમાં પડ્યું, બધું તંબુ બંબુ હંકેલાઈ ગયા, મુસાફરીની પાછી શરૂઆત થઈ. ઊંટને ઊભા કરે, ઊંટ ઊભા થાય જ નહીં. એટલે કે આ ઊંટ તો શેઠને કે ઊંટને ઊભા તો થતા જ નથી. શેઠ કે તે રાત્રે ખીલેથી બાંધ્યા હતા તો હવે પાછું છોડવા તો જોઈને, પાછા છોડવા તો જોઈને. તું જેમ રાત્રે બાંધવાનું એક્શન કર્યું હતું એવી રીતે તું અત્યારે એને છોડવાનું કર. હવે છોડવાનું એક્શન કર્યું એટલે ઊંટ ઊભા થઈને ચાલતા થયા. હકીકતે ઊંટને બાંધ્યા નહોતા, ઊંટને છોડાય નહોતા, પણ ઊંટ એવા ભ્રાંતિમાં આવી ગયા કે અમને બાંધ્યા છે અને અમને છોડ્યા છે, અમને બાંધ્યા છે અને અમને છોડ્યા છે. આપણે બધા એવી રીતે ઊંટની જેવી ભ્રાંતિમાં છીએ. બંધાય નથી, મુક્તિ નથી. કોણે બાંધ્યા છે? કેવી રીતે બંધાણા છો? શું છે? બંધન જેવું કંઈ છે જ નહીં. પણ એ જેમ ઊંટની ભ્રાંતિમાં રહી ગયા છે એમ આપણે પણ એવી જ ભ્રાંતિમાં છીએ. આપણે પણ એવી જ ભ્રાંતિમાં છીએ. પહેલાં આપણી ઓળખ જ્યાં સુધી આપણને નહીં થાય ત્યાં સુધી આપણે ભ્રાંતિમાં રહીશું. આપણી ઓળખ, આપણી પોતાની ઓળખ
હવે જે આપણી ઓળખને કહી છીએ તો આપણે કોણ છીએ, એટલે હું કોણ છું, એટલે હું શરીર છું. હવે એની અંદર ભાગ પડે કે જે અનિત્ય છે એ હું નથી, જે નિત્ય છે એ હું છું. આપણે આ બધું જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થાની અંદર આપણે ભાગ પાડ્યા. એમાં જે નિત્ય, જે રે, કાયમને માટે રે, એ હું છું. અને જે આવે અને જે જાય, જે ઉગે અને આથમે, જેનું અસ્તિત્વ હોય અને ન હોય, એવું જે બધું હોય એ હું ન હોય, એ હું હોવો ન જોઈએ. તો જાગ્રત અવસ્થાની અંદર આત્મા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે, અને સ્થૂળ શરીર છે. આ છે. હવે સ્વપ્ન અવસ્થાની અંદર સ્થૂળ શરીર નથી, આત્મતત્વ છે, અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે, સ્થૂળ શરીર નથી. એટલે એ આપણે સ્વપ્ન અવસ્થામાં કીધું. પણ અત્યારે સ્થૂળ શરીર નથી, સ્થૂળ શરીર સાથે જોડાયેલું નથી. એટલે એની જે વાસનાઓ છે એ વાસનાઓ પોતે સ્વપ્નની અંદર નવી ઊભી કરીને નવું બધું જગત રચે છે. આપણે મૂળ સાબિત અત્યારે એ કરવાનું છે, શરીર નથી અને શરીર આવ જા કરે છે. હવે સુષુપ્તિ અવસ્થાની અંદર શરીર હોય છે, શરીર એ નથી હોતું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પણ અહંકાર એ પણ અત્યારે જાગૃત બીજના રૂપમાં હોય છે. જેમ વડલો હોય અને એક નાના એવા ટેટામાંથી, એના બીમાંથી વડલો આખો વિકાસ પામે, અને એ પાછો વડલાને ઊંધી રીતે કેસેટ ફેરવી તો એક પાછું બી થઈ જાય. એમ મન, બુદ્ધિ, ચિત્ત જે છે એ સુષુપ્તિ અવસ્થાની અંદર એક બીજના રૂપમાં થઈ જાય અને માત્ર ચેતનરી છે. એટલે હવે એ જે ત્રણ અવસ્થાઓ આપણે જોઈ કે ત્રણ અવસ્થાની અંદર આવજા કરે છે એ હું નથી, જે અનિત્ય છે એ હું નથી. તો ત્રણેય અવસ્થાની અંદર આત્મતત્વ, ચેતન તત્વ છે. આત્મતત્વ જેને કહીએ છીએ, ચેતન તત્વ છે, ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં છે. જે છે એ હું છું, જે આવજા કરે છે, જે જાય છે, આવે છે, એ હું નથી. તો એના ઉપરથી એટલું સાબિત થયું કે આપણે જે અત્યારે શરીરને હું માનીને બેઠા છીએ, આપણે જે મન, બુદ્ધિને, ચિત્તને અને અહંકારને પણ હું માનીને બેઠા છીએ, એ આપણે ખોટી પકડ છે. આપણે જે અનાદિ છે, જે કાયમી છે, જે સ્થિર છે, જે ચેતન છે, જે આત્મા જેને કહી છે એ છે, એ એમનેમ છે. બાકીનું બધું એ આવજા કરે છે એના ઉપર, ચેતનની ઉપર, પરમ તત્વ ઉપર. આ બધી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ને શરીરની અંદરનું બધું જે કંઈક છે એ ચેતનના પડદા ઉપર આ બધી અવસ્થાઓ થાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ બધી અવસ્થાઓ આત્મા ઉપર નિર્ભર છે. તો જેના ઉપર નિર્ભર છે એ આપણે હોય. હવે એ એમનેમ રહે છે અને એ આપણે છીએ. તો હવે બંધન ને મુક્તિ કોને? તો બંધન ને મુક્તિ જેવું છે જ નહીં. બંધન ને મુક્તિ તો આપણે અહંકારને લઈ અને આવું રીતે માની લીધેલું હતું. એટલે જનક રાજા, એટલે અત્યારે પણ એ સ્થિતિ, એટલે કહેવાનો મતલબ આપણો એ હતો કે અત્યારે આપણી અજ્ઞાન દશાની અંદર પણ આ સ્થિતિ છે જે જનક રાજાની થઈ છે એ જ છે. માત્ર આપણે ભ્રાંતિમાં આપણે ભરાયેલા છીએ, જેમ ઊંટની જેમ ભરાયેલા છીએ, અને એને લઈને આપણે આ બધું માની બેઠા છીએ. બે એમ કે છે કે બંધન નથી કે મોક્ષ પણ નથી. હવે એમ સમજાય કે જે અનાદિ છે, જે વ્યાપક છે, જે અનંત છે, જેનો જન્મ નથી, મૃત્યુ નથી, એવું જે તત્વ જે છે એને બંધન કે મુક્તિ જેવું કાંઈ હોય નહીં. એટલે એ સ્થિતિમાં જનક રાજા પોતે અત્યારે એ સ્થિતિમાં આવ્યા પછી એને ભૂતકાળને યાદ કરી આપણને સમજાવવા માટે થઈ અને કહે છે. પરંતુ હકીકતે
એ સ્થિતિમાં આવ્યા પછી બંધન અને મોક્ષ જેવી કોઈ વાત જ ન હોય એવું યાદ પણ આવવું ન જોઈએ. એવી સ્થિતિ જે બંધનને મોક્ષથી જેવું કંઈ છે જ નહીં એવી સ્થિતિ એમની છે, છતાં એ અત્યારે આપણને સમજવા માટે થઈને બંધનને મોક્ષની વાત કરી છે. બીજું, અજ્ઞાન દશામાં આપણને મોક્ષ એટલે એવું પણ ગણાઈને થાય છે કે મોક્ષ એટલે કોઈ ભગવાન એવી કોઈ ચીજ મોકલે અને આપણને મળી જાય એટલે પછી આપણે જન્મ મરણના ફેરા ટળી જાય. એ ચીજ અત્યારે તમને આના ઉપરથી ખ્યાલ આવશે કે એ એવું જે મોક્ષ જેવું કાંઈ છે જ નહીં. મુક્તિ જેવું, મુક્તિ બંધન હોય તો મુક્તિ હોય અને મુક્તિ હોય તો બંધન હોય. પણ એવું હકીકતે એ તો વ્યાપક જે છે એ જ આપણે છીએ, એટલે બંધન ને મુક્તિ જેવું છે જ નહીં. જન્મ અને મરણ રૂપી મને જે ભ્રાંતિ હતી તે આધાર વગરની હતી. પછી આગળ વધીને જનક રાજા એમ કહે છે કે જન્મ અને મરણ વિશેની જે મને ભ્રાંતિ હતી તે આધાર વિનાની હતી. અત્યારે આપણને પણ એ જ ભ્રાંતિ છે. આપણે બધા આપણે હમણાં એમ પૂછીએ કે તારી જન્મ તારીખ કઈ, તો ફટનારું બોલશે કે મારી જન્મ તારીખ હા, પણ જન્મ તારીખ છે જ નહીં. કારણ કે જન્મ હોય એ કે જન્મ તો શરીર છે ને શરીર એવું નથી. જન્મવું છે શરીર, શરીરનું નથી તો આપણે વાત થઈ. એટલે હવે એવું જે આધાર વગરનું, જનક રાજા અત્યારે એ વાત કરે છે આધાર વગરનું, કે જન્મ ને મૃત્યુ જેવું